પૂર્વોત્તરમાં આવેલી આસમાની આફતની, કારણ કે આસામ હોય, એ મણિપુર હોય, મિઝોરમ હોય કે સિક્કિમ હોય, અહીંયા જ્યાં જુઓ ત્યાં જળ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। અનેક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાય છે, અનેક લોકો અત્યાર સુધીમાં મોતને ભેટ્યા છે। ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી રહી છે અને અસમમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। ગુવાહાટીમાં તો જાણે રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। જોકે અસમમાં દર વર્ષે બ્રહ્મપુત્રા નદીમાં પૂર આવે છે અને આ બ્રહ્મપુત્રા નદીમાં આવતું પૂર એ તબાહી મચાવી જતું હોય છે અને આ વખતે પણ હજુ તો ચોમાસાની શરૂઆત છે અને અસમ હોય કે પૂર્વોત્તરના અન્ય રાજ્યો ત્યાંથી આવી સ્થિતિ સામે આવી રહી છે। અત્યારે રેસ્ક્યુ ટીમ્સ પણ જોડાઈ ગઈ છે, કેવી રીતે લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડી શકાય, કારણ કે ભૂસ્ખલનની ઘટનાઓ સતત સામે આવી રહી છે, જેના કારણે વધુમાં વધુ લોકોના જીવ બચાવી શકાય એ માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે। પરંતુ તેમ છતાં અનેક લોકો અત્યાર સુધીમાં મોતને ભેટી ચૂક્યા છે। પૂર્વોત્તરમાં હજુ પણ આગામી 5 દિવસ ભારે રહેશે તેવી આગાહી કરવામાં આવી છે। વધુ વિગત સંજય આપશે। જી, જે પ્રમાણેની સ્થિતિ અને દ્રશ્યો દેખાઈ રહ્યા છે તે પ્રમાણે પરિસ્થિતિ વધુ ને વધુ વિકટ બની રહી છે। ગૃહમંત્રી અમિત શાહ પણ પૂર્વોત્તર રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે સંપર્ક બનાવ્યો છે, કારણ કે 2 દિવસમાં 35થી વધારે લોકોના મૃત્યુ નીપજી ચૂક્યા છે અને હજુ પણ સ્થિતિ જે લોકોના ઘરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે, અનેક વિસ્તારો છે એ ગળાડૂબ પાણીની અંદર છે। આર્મી એ મોરચો સંભાળ્યો છે અને આર્મીના જવાનો લોકોને જે વિસ્તારોમાં પાણી ભરાયા છે તે વિસ્તારોમાંથી ખસેડીને સુરક્ષિત જગ્યાએ લઈ જવા માટેની પ્રયાસ કરી રહ્યા છે। સ્થાનિક તંત્ર પણ એટલું જ અત્યારે કામે લાગી ગયું છે, કારણ કે લોકોને એવી સ્થિતિમાંથી બહાર લઈ જવાના છે કે જ્યાં ચારેકોર પાણી વિસ્તાર છે, સુરક્ષિત સ્થળો છે કે જ્યાં રેસ્ક્યુ સેન્ટર બનાવવામાં આવે છે, ત્યાં લોકોને રાખી અને તેમને સુવિધા પૂરી પાડવામાં આવે છે। તમામ તંત્રને હાઈ એલર્ટ પર જાહેર કરવામાં આવે છે। સેનાની વધુ ટુકડીઓની જરૂર પડે તો પણ કેન્દ્ર સરકાર તરફથી મદદની આશ્વાસન અત્યારે આપી દેવામાં આવ્યું છે। તંત્ર તરફથી જે પ્રમાણેના કામગીરી હાથ ધરવામાં આવી છે કે જે લોકો જ્યાં પણ ફસાયા હોય તે તંત્રનો સંપર્ક કરી અને મદદ મેળવી શકે તે માટેની પણ વ્યવસ્થા કરે છે। જરૂર જણાય ત્યાં હેલિકોપ્ટર થ્રુ પણ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે। કૃષ્ણ સંજય, આ એવા વિસ્તારો છે, આ એવા રાજ્યો છે કે જે દર વર્ષે પૂરની સ્થિતિનો સામનો કરતા હોય છે, એ તબાહીનો અનુભવ કરતા હોય છે, કારણ કે ભૌગોલિક રીતે એમની સ્થિતિ એવી છે। પરંતુ આસામમાં તો આપણે જોયું કે ગુવાહાટીમાં રેસ્ક્યુ ઓપરેશન્સ ચાલી રહ્યા છે, પરંતુ અન્ય કયા એ રાજ્યો છે પૂર્વોત્તરના કે જ્યાં આવી સ્થિતિ છે? 3 રાજ્યો છે અત્યારે, મિઝોરમ, મણિપુર અને આસામ। ત્યાં આ પૂરની સ્થિતિ બહુ જ ભયંકર છે, કારણ કે નદીઓ છે એ મોટાભાગની નદીઓમાં અત્યારે ઘોડાપૂરની સ્થિતિ છે। તમામ જે 3 રાજ્યો છે ત્યાંના સ્થાનિક તંત્ર સાથે પણ કેન્દ્ર સરકાર અત્યારે સંપર્કમાં છે અને હેલિકોપ્ટર થ્રુ પણ જ્યાં જરૂર પડે ત્યાં રેસ્ક્યુ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ જે પ્રમાણેની નદીઓની સંરચના અને ભૌગોલિક વિસ્તાર છે તે પ્રમાણે એમના અસર પ્રમાણે અત્યારે અચાનક જ નદીઓની અંદર પૂર આવી ગયું અને આ સ્થિતિ વણસી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે, કારણ કે સામાન્ય રીતે જૂન મહિનામાં આટલો બધો વરસાદ નથી હોતો, જૂન મહિનાની શરૂઆતમાં આટલો બધો વરસાદ નથી હોતો, પરંતુ અચાનક જ જે પ્રમાણેની પરિસ્થિતિ અત્યારે સર્જાઈ છે તે પ્રમાણે વધુ પડતો વરસાદ પડવાના કારણે થઈને નદીઓ અત્યારે ઉફાન ઉપર જોવા મળી રહી છે। કૃષ્ણ।